ભાઈ તો આપણે સવારમાં નાહી ધોઈને રેડી થઈ ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બરાબર, બોલો ભાભી. આવું તમે ગોઠવું? આ તમારા બૂટ. હે બૂટ કેમ ગોઠવા? ગરાગ આવે શું થાય? ગરાગ આવે તો વીખી નાખે એટલે મારે હરખા કરવા પડે. ઈ કે ગરાગ આવે ને તો વીખી નાખે તો મારે હરખા કરવા પડે છે. એટલા પરફેક્ટ એને ગોઠવા છે. આ જો મારા કિશનભાઈના શૂઝ છે બધા. પેલા બે છે કન્વર્સના, બેના સેમ છે. ત્રીજા છે એ બી કન્વર્સના છે. પછી યુએસ પોલો, પછી પુમા. આ બે પેર છે જે અમને બહુ ગમે છે બેયને, નાઇક. જો બતાવું તમને વ્યવસ્થિત. આ એટલા જોરદાર ફિટ તમને થાય ને, બહુ મજા આવે. પછી આ નાઇકના છે બીજા, આ નાઇક એર છે. પછી આ ટિમ્બરલેન્ડ, હા આ ટિમ્બરલેન્ડ છે, એ મારા છે. પછી આવા બે હશે રિમ્પલ, હજી પહેર્યા જ નથી ક્યારેય નાઇક. આ રહ્યા જો આ રહ્યા પપ્પા સ્કેચર્સના પહેરે છે. જો આ બધા નાઇક છે, આ નાઇક છે ને આ પુમાના કિશનભાઈ નાઈના છે ને. બાકીનું બધું કલેક્શન છે ને બે જોડી સિવાય બધું કલેક્શન લંડનનું છે. આખું બોક્સ ભરીને તો શૂઝ આવ્યા હતા. બીજું કઈ બાકી રહ્યું રિમ્પલ? હા, ચપ્પલ ને એવું તો હજી બાકી. ચપ્પલ ને એવું બાકી રહી ગયું. આમાં સેન્ડલ હતા એ ક્યાં ગયા? આમાં બાપા કાંઈ નથી તમારે, કેટલા જોઈ છે. હું નવા લેવા જવાનું કહેતો હતો ને તો પપ્પાએ બધા બહાર કઢાવ્યા ને રિમ્પલ. હા, હે કે મમ્મીએ? કોણે બહાર કઢાવડાવ્યા? પપ્પાએ હું કીધું કે કેટલા લેવા છે, આ એક બોક્સ તો પહેરો એમ. આખું બોક્સ પહેલા પોરો પછી નવા લાવો એમ. બરાબર છે વાત, પણ હવે જરૂર છે નહીં, નવા ન લેવા જોઈએ. શું કેવું? નો જ લેવાય ને પછી આ તમને ગમે નહીં તો બી નવા લાવો. તે સેન્ડલ ને કોથળીમાંથી તો કાઢી નાખો તો ક્યારેક પહેરવા થશે. લંડન થી આવ્યા આમ પેકે પેક છે. થાય એટલે નથી કાઢતું. કાઢી નાખો ને કાંઈ ન થાય. જો સ્કેચર્સના સેન્ડલ છે મારા લંડનના, જે લંડનમાં સમરમાં પહેરતો ને એ બહુ મસ્ત આવે. છે મેલા જ છે, પહેરેલા. હા પહેરેલા જ છે. આ પહેરવાની એટલી મજા આવે ને જે શૂઝ પહેરવાની ન ને એવી મજા આવે. આજ આ પહેરી જાવ. પછી આ જો મારા નાઇકના ઘરના ચપ્પલ છે, હું લંડનમાં ઘરમાં પહેરતો એ અત્યારે અહીંયા પડ્યા છે. તો રિમ્પલ ભાભીની દુકાનમાં જો કાંઈક આવું છે ભાઈ. હા હજી છે. ઓહો સ્કેચર્સના એ મારા છે. હું દિવાળી આવ્યો હતો ને ત્યારે લીધા હતા. એ પપ્પાના છે. ખબર ઉનાળાના ચપ્પલ નહીં પહેરો તમે? હું આ રહ્યા નાઇક છે, આ સેન્ડલ છે. તો મૂકી દો પાછા. મૂકી જો. કિશન નાટો ને ઓલા પણ ખોવાઈ ગયા છે ને, આ પહેરવા છે. ક્યાં? મને નહીં ખબર હો. બહાર કાઢો ને ગમે તો. તો રિમ્પલ ભાભી તમારી દુકાનમાં કેવી ગરાગી છે? મારી દુકાનમાં તો ગરાકી બે જણા જ રોજ આવે. એની દુકાનમાં બે જણા જ રોજ આવે છે બૂટ ચપ્પલ લેવા માટે. કોણ કોણ બે આવે રિમ્પલ? એક મારા husband ને એક મારો દેર. એક એના હસબન્ડ ને એક એના દેર. બે જ ગ્રાહક આવે ડેઈલી ના ફિક્સ. એક એક જોડી રોજ લઈ જતા હશે ને? હા, બે એક એક જોડી જે ગમે ને પહેરી લઈ જાય પાછા દઈ દે હાંસ. સાંજે બદલાવી હોત ને જાય. હા એ કહેતો શું નામ છે આનું? વેદ વિધાન. વેદ અને આ વિધાન. અરે વાહ, બહુ મસ્ત નામ છે ને. જો બે કેમ રડે છે લાદું? કોણે બોટલ લઈ લીધી? તે લઈ લીધી હે? આવું છે. જો બે ભાઈ ટ્વિન્સ આવ્યા છે અમારી શોપ પર શોપિંગ કરવા. પછી ટ્વિન્સના કપડાં લેવા આવજો અહીંયા. હો નથી આવું? કેમ આવશે? ઓય શું કરો છો બે ભાઈ તમે? જો ભાઈ બે ભાઈ સેમ કલરના કપડાં પહેરીને સેમ કપડાં પહેરીને આવ્યા છે. વેદ કોણ છે? વેદ તું વેદ છો? એક વેદ છે ને એક વિધાન છે. મજા આવે છે રમવાની અહીંયા? હે આપણે આજે બર્થડે નું આયોજન કરેલું છે સરસ મજાનું. આજે એક સરસ મજાની યુવતી જન્મેલી છે જેમનું નામ છે ગોપી. ક્યાં છે ગોપી? બતાવો. આ બાજુ છે, આ બાજુ. ગોપી હેર છે ને એટલા લોંગ છે ને કે એટલે એમ થાય કે આમ જો કેટલી શરમાય છે. વિડિયો ઉતારવાનો એવું કહે છે બેન. ગોપી શરમાવ નહીં. હેપી બર્થડે ટુ નુનુ. હેપી બર્થડે માણસની હાથમાં કેક વહી ગયો છે, બીજાના હાથમાં નહીં આવે, પેલા પૂરો થઈ જાય. હાલો લઈ જ જજો, જલ્દી જલ્દી આવી જજો. ખાલી જેવો જ ઉપાડો. કેક કેક કેક. કેટલો સરસ. આ બીજી કોપી આવી. આનું
ગોપી તારો બર્થડે ક્યારે છે? મારો બર્થડે વયો ગયો. આનો બર્થડે વયો ગયો ત્યારે આપણે એવી સિસ્ટમ નહોતી કે જો કરી, મારો બધા birthday ટીમ વયો ગયો, મેમ્બરનો કઈ બર્થડે system. સેલિબ્રેશન કરવાનું. પણ આનો બર્થડે ગયા ને પછી આપણે નવો રૂલ્સ બહાર પાડ્યો કે જેટલા બી આપણે ત્યાં જોબ કરતા હોય બધા મેમ્બર્સનો બર્થડે શૂટ કરવાનો, સોરી સેલિબ્રેટ કરવાનો, નોટ શૂટ. ઓકે. ગોપી હેપી બર્થડે. નીચે બેસી રહ્યો, લાગે તો નીચે બેસી જા. બેસી જાઓ નીચે. હા, બેહી જા. બસ. ચાલો ગાઈસ, કટ તો થઈ ગઈ. તો આજે આ ગોપી જન્મી હતી. સાડી વેચવા. આપણા ગ્રોથ પાર્ટનર આજે એવા ગોપીબેન નો બર્થડે છે. હેપી બર્થડે અરે ગોપી. વાહ. બધા લોકો અમને વિશ કરી દેજો. સાડીની શોપ પર તમને સરસ મજાની સાડી આ લોકો બતાવે છે અને આ બધા એમના સાથી સહકાર મારા birthday મિત્રો. video કરે, મારા વખાણ થાક. તો ગાઈઝ હવે અમે છે ને એવું ડિસાઈડ કર્યું છે અમારા ટીમના બધા ગર્લ્સ કે બોય જેનો બી બર્થડે હોય ને બધાનો બર્થડે સેલિબ્રેશન કરશું, જેથી કરીને એને બી મજા આવે ને અમને બી મજા આવે. બરાબર? એટલે અમારે તો હવે લગભગ રોજ બર્થડે સેલિબ્રેશન થશે એવું લાગે છે, કેમ કે બધા ટીમ મેમ્બરનો બર્થડે ક્યારેક ને ક્યારેક હોય જ તેને. બરાબર? તો આ ગોપીબેનનો આજે બર્થડે છે, બધા કોમેન્ટમાં અમને બર્થડે વિશ કરી દો. ને બાકી જો અમે તો આવી રીતે મજા કરીએ છીએ ને બધા હમણાં ડાન્સ બાન્સ કરશે, તમને મજા પડી જાય જોવાની. એટલે જેને જેને મજા આવી હોય એ આવા નવા વ્લોગ જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરી દેજો. એમ કે સબસ્ક્રાઇબ કરશો ને બેલ આઇકન દબાવશો ને તો જ ખબર પડશે કયો નવો વિડીયો આવ્યો. બરાબર? એટલે ભૂલા વગર સબસ્ક્રાઇબ કરીને સાઈડમાં જે પેલું બેલનું બટન આવે ને એ બધા બટન દબાવી દેજો, ભૂલતા નહીં બિલકુલ. જોવો ભાઈ, મોજ તો આને કહેવાય. જો કેવા ડાન્સ કરે છે, જોવો તો. એમ ખબર છે વિડીયો બને ને તોય ડાન્સ કરે છે. અને આ ગોપીબેન એક ધારો નકરો કેક ખાવ પૂરો કરી દીધો કેક એણે. ઓલી શર્માઈ જોવો, એટલી શર્માઈ છે. અને આ છોકરા બધા ખુરશી ઉપર ચડીને ડાન્સ કરે છે. એટલે બર્થડે તો હવે આવીને આવી મજા રોજ કરવાની છે. અમે એકલા મજા નહીં કરીએ, અમે તમને બધાને મજા કરાવવાના છીએ. બરાબર? એટલે સબસ્ક્રાઇબ કરીને રાખી દેજો આવા જ વિડીયો જોવા હોય તો. ભાઈ આપણને જે લોકો ફોલો કરે ને બધાને આપણે ગિફ્ટ આપી દેવાનું છે. જે લોકો કહેતા હોય ને કે અમને ગિફ્ટ નથી મળતા એની માટે જો બોક્સ ભરીને ગિફ્ટ મંગાવી લીધા છે. સ્માર્ટ વોચ રહેવાની છે. તમે ખાલી આમ જો સ્ટોક જુઓ. આવી ગિફ્ટ તો હવે રોજે રોજ આવશે. બરાબર? એટલે હવે જેને જેને ગિફ્ટ જોતા હોય પેજને ફોલો કરો. અને આજે હમણાં આ વિડીયોમાં જ આપણે 2 વોચનું ગિવ અવે કરવાના છીએ. બરાબર? તમારા 1 થી 10 નંબરમાં તમારો કયો ફેવરિટ નંબર છે કોમેન્ટ કરી દો અને પેજને ફોલો કરીને આ વિડીયો 10 લોકોને શેર કરી દો. એક જ રૂલ્સ યાદ રાખજો, પેજ ફોલો નહીં કર્યું તો ગિફ્ટ નહીં મળે. આપણે 2 લકી કસ્ટમરને 1 વોચ ફ્રીમાં આપી દેવાના છે. સોરી 2 વોચ આપશું. બરાબર? 1 નહીં 2. હવે આવા ગિવ અવે પાર્ટિસિપેટ કરી દેજો હવેથી. એમ કે વોચ અને પર્સ જેટલા બી ફોલો કરશે ને એ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ રેન્ડમલી સિલેક્શન કરીને ગિફ્ટ આપવાના છે આપણા ફોલોવર્સ. બરાબર? આ ગિફ્ટ આવી ગયા છે, હવે આપવા જ પડશે જ. બરાબર? એટલે જેને એમ હોય ને કે ભાઈ આપતા નથી એ જોઈ લેજો, એટલા ગિફ્ટ એમને આવે નહીં. થેન્ક યુ.